તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। જૂનાગઢના માંગરોળ પંથકમાં મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો તો જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવાયો। વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। તો વરસાદે રાહ જોડાયા બાદ આકરી ગરમી પડ્યા બાદ હવે વરસાદી ઝાપટા પડતા ગરમીમાં પણ થોડી રાહત થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જૂનાગઢના માંગરોળ પંથકમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી। આ વખતે આકરી ગરમી પડી છે। ગુજરાતમાં અનેક જગ્યાએ તાપમાન 44 ડિગ્રીની ઉપર નોંધાયું હતું, ત્યારે હવે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। તો વરસાદ પડતા જ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે વરસાદ વરસતા જ હવે લોકોને ઠંડક મળી છે। વરસાદી ઝાપટા પડતા જ ગરમીમાં થોડી રાહત થઈ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય। સંજય, જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, વરસાદ વરસ્યો હતો, શું વિગતો છે? જી, ચોક્કસથી કહી શકાય કે ગત મોડી રાત્રે માંગરોળ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને ખાસ કરીને આ વરસાદી ઝાપટા પડતાની સાથે જ ખેડૂતોને વરસાદ થવાની આશા બંધાણી છે। જ્યારે સાથે સાથે જો વાત કરવામાં આવે તો પ્રથમ જ વરસાદી ઝાપટામાં જે ગ્રામ્ય વિસ્તાર છે, જેમાં ગોરેજ, રૂદલપુર, મેણજ સહિતના ગામોમાં લાઇટ ગુલ થઈ હતી અને અંધારપટ જેવો માહોલ છવાયો હતો। જ્યારે ખાસ કરીને આ વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને વરસાદની હાલ આશા બંધાઈ ચૂકી છે। જી, ક્યાંય પાણી ભરાવાના અહેવાલ છે ખરા? ખાસ કરીને જો પાણીની વાત કરવામાં આવે તો હજુ તો વરસાદી માત્ર ઝાપટા છે, પરંતુ ચોક્કસપણે જો વરસાદ વધશે તો પાણી ભરાવાના પણ બનાવો બનશે। કારણ કે એક તરફ જે પ્રી મોન્સૂનની કામગીરી છે, જેમાં ગટરોમાં હજુ પણ માંગરોળ પંથકમાં પાંદડા અને ખાખાઓ જોવા મળી રહ્યા છે। ગટર ક્યાંય ને ક્યાંય બંધ પણ જોવા મળી રહી છે, જેથી કરીને જો આ કામગીરી નહીં થાય તો 100% પાણી ભરાવાની સમસ્યા માંગરોળ પંથકમાં રહેશે તેમ મનાઈ રહ્યું છે। જી, આભાર સંજય માહિતી આપવા માટે।